આ બ્રેડ પકોડાની સિક્રેટ રેસીપી ખબર છે ફ્રેન્ડ્સ? યસ, આ બ્રેડ પકોડા આપણે ડીપ ફ્રાય નથી કર્યા તો બી પારકી એકદમ ક્રિસ્પી છે અને એટલા ઝટપટ બની જાય છે કે તમે એક વખત ટ્રાય કરશો આ વરસાદી મોસમમાં તો ખરેખર મજા પડી જશે. તો આ 3 સિક્રેટ ટિપ્સ સાથે આપણે નોન ફ્રાઈડ બ્રેડ પકોડા બનાવવાના છે. એના માટે બેટર બનાવવા એક મોટો બાઉલ બેસન લઈ લીધો છે. એમાં 2 ચમચી લીલા મરચા ઝીણા ઝીણા સમારેલા, 2 ચમચી ધાણા એડ કરેલા છે, મીઠું, થોડું લાલ મરચું એડ કરવાનું છે, સાથે થોડી હળદર એડ કરવાની. વરસાદમાં આ ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે એટલે 5 ચમચી અજમો એડ કરી દેવાનો છે ને થોડું પાણી એડ કરી અને એનું થીક બેટર બનાવવાનું છે. જે રીતે આપણે બ્રેડ પકોડામાં બનાવતા હોઈએ છીએ એ જ રીતે બેટર રેડી કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે આમાં બેટરમાં એને એક સરસ ટેસ્ટ આપ્યો છે. આપણે યુઝ્યુઅલી બ્રેડ પકોડામાં બેટર બહુ સિમ્પલ રાખતા હોઈએ છીએ, પણ આમાં થોડો ટેસ્ટ આપીશું જેથી આપણા બ્રેડ પકોડા બહુ સરસ રેડી થાય છે. હવે અમે અહીંયા સ્મોલ સાઇઝની બ્રેડ લીધી છે, વ્હીટ બ્રેડ લીધી છે. તમે તમારી ભાવતી બ્રેડ આમાં લઈ શકો છો. હવે હું અહીંયા બાફીને મેશ કરેલા બટાકા એક બાઉલ લીધા છે. એમાં થોડું મીઠું, હળદર, લાલ મરચું, ચાટ મસાલો સાથે એકદમ સિમ્પલ બટાકાનો મસાલો રેડી કરી દીધો છે. આ આપણે સ્ટફિંગ એટલે સિમ્પલ રાખ્યું છે કારણ કે આપણે બેટરમાં એને એક સરસ મજાનો ટેસ્ટ આપી દીધેલો છે. એટલે આપણું સ્ટફિંગ સિમ્પલ હશે તો આપણા બ્રેડ પકોડા એક ઇક્વલ બેલેન્સમાં ટેસ્ટી રેડી થઈ જશે. તો આ રીતે આપણું સ્ટફિંગ બી સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે મેં કીધું એ રીતે નોન ફ્રાઈડ બનાવી રહ્યા છે એટલે પેનમાં 1 ટીપું તેલ લીધું છે અને બેટરમાં ડીપ કરી લેવાની છે બ્રેડને અને બંને સાઈડથી આપણે ક્રિસ્પી થાય બ્રેડ ત્યાં સુધી એને શેકી લેવાની છે. ફ્રેન્ડ્સ, 1 ટીપું તેલમાં તમારી બ્રેડ બંને સાઈડથી સરસ મજાની શેકાઈ જશે. તમારે આમાં એક્સ્ટ્રા ઓઇલ એડ કરવાની જરૂર નથી. તમે આને ઓઇલની જગ્યાએ તીખું ઘીમાં બી શેકી શકો છો તો બી બહુ સરસ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે આપણી બ્રેડ પકોડા માટેની બ્રેડ શેકાઈ ગઈ છે અને એટલી ક્રિસ્પી છે કે ખરેખર ખાવાની મજા આવી જશે. એ રીતે બધી બ્રેડ શેકી અને એને 2 થી 3 મિનિટ ઠંડી થવા દેવાની. ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે બ્રેડ પકોડા એસેમ્બલ કરવા માટે આપણે એક બ્રેડ પર ધાણાની તીખીવાળી ચટણી એપ્લાય કરવાની છે. બીજી બ્રેડ પર તમે લસણની ચટણી એપ્લાય કરી શકો છો યા ફિર તમે ગળી ચટણી જે ખાટી મીઠી આપણે ખજૂરની આંબલીની બનાવીએ છીએ એ એપ્લાય કરી દેવાની. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું બટાકાનું એને સ્ટફ કરી દઈશું આ રીતે. અને બટાકાનું સ્ટફિંગ સ્ટફ થઈ જાય એટલે બીજી બ્રેડથી સેન્ડવિચ બનાવતા હોઈએ એ રીતે આપણે એને એસેમ્બલ કરી કટ કરી લઈશું. તમે જ્યારે બી જમવા બેસો ત્યારે એને 1 થી 2 મિનિટ ગરમ કરી અને આ નોન ફ્રાઈડ બ્રેડ પકોડા એન્જોય કરી શકો છો. એટલા ટેસ્ટી છે કે આ વરસાદી મોસમમાં એક વખત ટ્રાય કરી લેશો તો ડેફિનેટલી તમે આ રીતે તો જરૂરથી બનાવશો કારણ કે આપણે એમાં ઓઇલ એડ નથી કર્યું, ઓઇલ ફ્રી છે એટલે તમે એને ગિલ્ટ ફ્રી એન્જોય કરી શકો છો. તો આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.